श्रीकृष्णं द्विभुजं किशोरवयसं नार्मिं सुपादमेक्षणं सस्मेराब्जमुखं स्वभक्त समितो सिंहासने राजितं भक्तैकेसरचन्दनैर्बहुविधे आरावतं सादिभिः पुष्पैः पूजितमादरेण हृदये शुक्लांबरं चिन्तये शुक्लांबरं चिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री कृष्णाय नमो नमः। ओम श्री घनश्यामाय पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री घनश्याम महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री सहजानंद स्वामी महाराजनी जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री रामेश्वर महादेवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। स्वामीनारायण 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 स्वामीनारायण। सहजानंद स्वामी महाराजनी जय। कृष्ण कन्हैया लाल की जय। श्री शुक उवाच हेमन्ते प्रथमे मासी नन्दव्रजकुमारिकाः तिरुर्हविष्यम्भुजानाः कात्यायन्यर्चन व्रतम। સુખદેવ જે કહે છે, હે પરીક્ષિત રાજન, વૃંદાવનની અંદર બાલકૃષ્ણલાલ બલરામજી અને પોતાના મિત્રો સાથે અનેક લીલાઓ દ્વારા વ્રજવાસીઓને આનંદ પમાડે છે. હેમંત ઋતુ આવી છે ને તેના પહેલા જ મહિનામાં અર્થાત માર્ગશીર્ષ એટલે માક્ષર મહિનો, જે કુમારિકાઓ હતી
એ વ્રતની ઉજવણી કરી. ભગવાનને પ્રાપ્ત કરવા માટે સાંડિલ્ય મુનિના કહેવાથી કાત્યાયન દેવીની પૂજા અને વ્રત કરવા લાગી અને વ્રતની અંદર ફળાહાર કરતી. આ કથા એ ચીરહરણની કથા છે. શેની કથા છે? ચીરહરણની કથા છે, જે અતિશય દિવ્ય છે. પણ કન્ડિશન એટલી છે કે આ કથા સાંભળતા પહેલા શરીરના ભાવને છોડી દેવાનું છે, બુદ્ધિને એક બાજુ મૂકી દેવાની. પરીક્ષિત રાજા બુદ્ધિ લઈને કથા સાંભળવા બેઠા તો ભગવાનના ચરિત્રમાં સંશય થયો. એટલે આ કથા સાંભળીએ તો બુદ્ધિને એક બાજુ મૂકી દેજો, તો કથા સાંભળવાનો, ચરિત્ર સાંભળવાની મજા આવશે. જો સાધારણ માણસ હોય, જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન હોય, બુદ્ધિને લઈને કથા સાંભળતો હોય તો ભગવાનના ચરિત્રોની અંદર એને શંકા જન્મે. પણ ભગવાનનો ભક્ત હોય ને એને ભગવત ચરિત્રોમાં ક્યારેય શંકા થતી નથી. જો આ ભગવાનની ચીરહરણ લીલા એ દેહાધ્યાસ છોડીને સાંભળવાની છે. આ ચીરહરણ લીલાને વિકાર નિવારણ લીલા કહેવામાં પણ આવે છે. કઈ લીલા? વિકાર નિવારણ લીલા. જ્યાં સુધી શરીરમાં ભાન છે, શરીરની અંદર વિકારો છે, ત્યાં સુધી આ ભગવાનના ચરિત્રમાં રસ પડતો નથી. પણ જ્યારે વિકારોનો ત્યાગ થાય તો ભગવાનના પ્રસંગમાં રસ પડે. અધ્યાય 21 આ 22મો અધ્યાય છે દસમ સ્કંદનો. પણ 21મા અધ્યાયથી આરંભીને ભગવાનના લીલાની સમાપ્તિ સુધી જે કથા ચાલે છે તે કથા દેહાધ્યાસ છોડીને સાંભળવાની છે. એ તો હવે તો બધા એવા જ પ્રસંગો આવશે કે જેથી કરીને એમ થશે કે ભગવાન આવું પણ કરે છે. પણ ભગવાનની તો જે કોઈ લીલા, જે કોઈ પ્રસંગો જીવાત્માના કલ્યાણને માટે હોય છે. આ જ ગોપીઓનું વ્રત ખરેખર વિધિ અનુસાર વ્રત હતું. રાત્રે જાગરણ કરતી, સવારે કાત્યાયની દેવીનું પૂજન કરતી, આખો દિવસ એકવાર માત્ર આખા દિવસમાં ફળોનો આહાર કરતી અને ભગવત સ્મરણ કરતી. અને અત્યારે લેટેસ્ટ જમાનાની કુંવારિકા હોય ને વ્રત કરે તો જાગરણમાં પિક્ચરો જોવા જાય અને આખા દિવસમાં કેટલું તો ફરાળ કરે અને પૂજા તો કરે નહીં. પણ વિધિસર વ્રત થાય તો એનું ફળ પ્રાપ્ત થાય, નહીં તો વ્રત બધું એળે જાય. આ કુમારિકાઓ અરુણોદયની અંદર યમુના નદીમાં સ્નાન કરતી. અરુણોદય એટલે સૂર્ય ઉગવાના સમયે. અને કિનારા ઉપર જે રેતી હોય એ રેતીની અંદર કાત્યાયની માતાની મૂર્તિ તૈયાર કરતી, જાતે ચિતરીને બનાવીને. અને પછી ચંદન, હાર, નૈવેદ્ય, ધૂપ, દીપ આદિ જે કાંઈ વસ્તુઓ એનાથી પૂજન કરતી, માતાને ભેટ આપતી, ફળ ચોખા ચડાવતી, આરતી કરતી. અને બે હાથ જોડીને કુમારિકાઓ પ્રાર્થના કરતી કે હે કાત્યાયની માતા, હે મહામાયા, અમારા પતિ શ્રી કૃષ્ણ થાય ને એવી કૃપા કરજો. શું પ્રાર્થના કરતી? અમારો ધણી, અમારો વર, અમારો સ્વામી શ્રી કૃષ્ણ થાય, અમે બધી શ્રી કૃષ્ણ જોડે લગ્ન થાય, શ્રી કૃષ્ણ અમારા વર થાય ને એવી કૃપા કરજો. 1 મહિના સુધી આ કુમારિકાઓએ ભદ્રકાળી માતાની પૂજા કરી, કાત્યાયની દેવીની પૂજા કરી અને શ્રી કૃષ્ણ ભગવાન આપણા મારા પતિ થાય ને એવું માગ્યું. દરરોજ સવારે પરોડે વહેલી ઉઠી એકબીજી સખીઓ એકબીજીને બોલાવી, હાથમાં હાથ નાખીને ઊંચા સ્વરે કનૈયાના નામનું સ્મરણ કરતી યમુનાના ધરા પાસે આવીને સ્નાન કરતી. જો ભાગવતની અંદર દસમ સ્કંદમાં એક પ્રસંગ નથી આવતો, આ ચીરહરણ પહેલાંનો પ્રસંગ, કે ચીરહરણનું
થોડું કારણ શું હતું, પણ સુરદાસજીએ પદ કર્યા છે. પદોની અંદર એક ઘટના સુરદાસજી આલેખે છે ચીરહરણ પેલાની. ભગવાન વ્રજની અંદર હતા, માખણ બહુ ચોરતા, માખણ પ્રભુને બહુ ભાવતું. એટલે ગોપીઓના ઘરની અંદર જઈને માખણ બહુ ચોરતા, ગોપીઓને બહુ હેરાન કરી. એટલે ગોપીઓ કહે છે કે આપણે પણ એના ઘરની અંદર જઈને ચોરી કરી આવીએ. સુરદાસજીએ પોતાના પદમાં નોંધ્યું છે. કનૈયાને કાળા રંગની એક ધાબડી, કાળા રંગની એક ધાબડી બહુ પસંદ હતી. એ જોડે ને જોડે રાખતા હંકેલી કનૈયો. અને એ આ ગોપીઓ જોતી કે બહુ ગમે છે લાલાને, આ જોડે રાખે છે, જરા પણ મૂકતા. કાળા રંગની ધાબડી એ પણ ભગવત સ્વરૂપને પ્રતિપાદન કરનારી થઈ. આજ પણ વૈષ્ણવ ભક્તો કાળા રંગની ધાબડી જોઈને તો ભગવાન કનૈયાનું સ્મરણ એને થઈ જાય. ખરાબ ભક્ત હોય એને, બાકી તો ગોધડી ધાબડી ઓડીને હોઈ જાય તો એ કાંઈ ન થાય. સાચા ભક્તને એનું સ્મરણ થાય. હંમેશા આ કાળા રંગની ધાબડી હતી હારે રાખતા. એટલે ભગવાન એને ધાબડી ન કહેતા, પણ એને શું કહેતા? ચૂંદડી કહેતા, કે મારે ઓઢવાની ચૂંદડી. અને એટલે ભક્તો હંમેશા ભગવાનને સુરદાસજી કહે છે કે પ્રાર્થના કરતા કે આ તું પણ શ્યામ છે, તારી ચૂંદડી પણ શ્યામ છે, એટલે અમને પણ તું તારા શ્યામ રંગની અંદર ભેળવી દે. અમારી પણ ચૂંદડીને શ્યામ રંગ કરી દે અને અમારી ચૂંદડી શ્યામ રંગની થઈ જાય. અમારી ચૂંદડી એટલે અમારું હૃદય, એ અમારું હૃદય પણ શ્યામ રંગનું થઈ જાય. બીજા કોઈ રંગની અંદર અમને રંગાવવું પડે નહીં. આવું સરસ મજાનું એક પદ મીરાબાઈનું છે. સુરદાસજીએ પોતાના પદમાં આખું ચરિત્ર લખ્યું અને મીરાબાઈ એના ઉપર કીર્તન કર્યું. શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા. શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા, શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા, શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા, શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા. रंग नाही छूटे, ऐसी रंग दे के रंग नाही छूटे. धोबिया धोए चाहे सारी उमरिया, धोबिया धोए चाहे सारी उमरिया, श्याम पिया मोरी रंग दे चुनरिया, श्याम पिया मोरी रंग दे चुनरिया. लाल ना रंगाऊं मैं तो हरी ना रंगाऊं, लाल ना रंगाऊं मैं तो हरी ना रंगाऊं. अपने ही रंग में रंग दे चुनरिया,
पिया मोरे रंग दे चुनरिया बिना रंगाए मैं तो घर नहीं जाऊंगी बिना रंगाए मैं तो घर नहीं जाऊंगी बीत ही जाए चाहे सारी उमरिया बीत ही जाए चाहे सारी उमरिया श्याम पिया मोरे रंग दे चुनरिया श्याम पिया मोरे रंग दे चुनरिया मीरा के प्रभु गिरिधर नागर मीरा के प्रभु गिरिधर नागर प्रभु चरण में लागी नजरिया प्रभु चरण में लागी नजरिया श्याम पिया मोरी रंग दे चुनरिया श्याम पिया मोरी रंग दे चुनरिया श्याम पिया मोरी रंग दे चुनरिया ऐसी रंग दे के रंग नाही छूटे ऐसी रंग दे के रंग नाही छूटे धोबिया धुए चाहे सारी उमरिया श्याम पिया मोरी रंग दे चुनरिया श्याम पिया मोरी रंग दे चुनरिया। ભક્તજનો આજ પ્રભુને પ્રાર્થના કરે છે. મીરાબાઈ લખે છે કે જેવી ભગવાનની આ ચૂંદડી છે ને એવી ચૂંદડીની અંદર મારે એ રંગાવું છે. લાલ ન રંગાવું મેં તો હરી ના રંગાવું. હરી એટલે લીલો. નથી લાલ રંગથી રંગાવું નથી લીલા રંગથી રંગાવું પણ અપને હી રંગ મેં રંગ દે સંવરિયા. જેવો તારો રંગ છે ને એ જ રંગની અંદર અમને તું રંગી નાખ. એસી રંગ દે કે રંગ નાહી છૂટે. એવો તારો રંગ આપ એવો તારો રંગ આપ કે રંગને ધોબિયા ધુએ ચાહે ચારી ઉમરિયા. ધોબી ધોઈ ધોઈને થાકી જાય ને તો એ રંગ નીકળે. અહીંયા ધોબી એટલે માયા. માયા ગમે એટલી વાર પ્રહારો કરે ને પોતાનો રંગ આપવાનો ને તમારો રંગ કાઢવાનો તો એ રંગ નીકળે નહીં. बिना रंगाए मैं तो घर नहीं जाऊंगी बीत ही जाए चाहे सारी उमरिया. आखी जिंदगी भले ने निकली जाए पण ज्यां सुधी आपनो रंग मने नहीं लागे ने ત્યાં લગી ઘેર જવાની નથી. मीरा के प्रभु गिरधर नागण प्रभु चरण में हरि चरण में श्याम चरण में लागी नजरिया. આપના ચરણની અંદર મારી નજર પડી ગઈ છે. હે શ્યામ સુંદર હે પ્રભુ આપના રંગથી મારી ચુંદરીનો રંગ લગાડી દેજો. તામ ભક્તજનો નિરંતર પ્રભુની જેવી આ ધાબડી છે શ્યામ કલરની એવી ધાબડીનો કલર પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરે છે. સુરદાસજી લખે છે કે એકવાર કનૈયો યમુના નદીની અંદર સ્નાન કરવા માટે ગયો. તે વખતે બધી ગોપીઓ ભેગી થઈ અને આ કાળી ધાબડી જેને કામડી કહેતો ચૂંદડી કહેતો એ સંતાડી દીધી લઈને. ગોપીઓએ બધી સંતાડી દીધી લઈને એ વખતે યશોદા માતા પાણી ભરવા માટે યમુના ધરાની અંદર આવે છે અને કનૈયો સ્નાન કરીને બહાર નીકળ્યો ત્યારે કાળી કામડી પ્રભુની મળે નહીં. ચૂંદડી ભગવાનની ન મળે. આમથી આમ ડાફોડિયા મળે. હારું લઈ કોણ ગયું? આ
આમ જુએ, અહીંયા જુએ, વૃક્ષ નીચે જુએ, કિનારે જુએ, પણ કોઈ જગ્યાએ ચૂંદડી દેખાય નહીં. માને કહે છે, માં, મેં અહીંયા મારી ચૂંદડી રાખી હતી, મારી કામડી રાખી હતી, એ તમે લીધી છે? અરે નાવા ગયો ત્યારે તો અહીં જ મૂકીને ગયેલો. અને ત્યારે માં કહે છે, ના, મેં લીધી નથી. તો ત્યારે કોણે લીધી? મૈયા મોરી કામડી કોણ લઈ ગયો? મારી કામડી કોણ લઈ ગયું? અને તે વખતે ગોપીઓ બધી આવે છે. આજ ગોપીઓને પૂછે છે, ગોપીઓ, મારી કામડી, મારી ચૂંદડી લીધી છે? ગોપીઓ કહે છે, કેવી કામડી ને કેવી ચૂંદડી, કેવી વાત! આ કોણે જોઈ છે? ત્યારે કે કેવી હતી? કનૈયાને ગોપીઓ કહે છે કે ગોપીઓ, મારી ચૂંદડી તમે જોઈ? ત્યારે ગોપી કહે છે, કેવી કામડી? બીજી ગોપી કહે છે, એ લાલા, કેવી હતી? કયા કલરની હતી? એ તો કે કનૈયાને બોલવાનો ચાન્સ જ નહીં. ત્રીજી ગોપી કે, એટલે તારા જેવી કાળા કલરની હતી? તું જેવો કાળો છો એવી કાળા કલરની હતી? ત્યારે કનૈયો કે, હા હા હા, એ મારા જેવા જ કલરની હતી. ત્યારે કે એ કામડી ચોથી કે, હા હા હા, એ તો જોઈ. તો કે ક્યાં હતી? અરે તો નદીની અંદર તણાતી કેટલી દૂર જતી રહી. કે હે? અને કનૈયો દોડ્યો છે. એ કામડી લેવા માટે આજ પ્રભુ દોડ્યો છે. 1.5 કિલોમીટર નદીની અંદર પ્રભુ દોડ્યા છે કામડી લેવા માટે. પણ નદીમાં કામડી હતી નહીં. પછી પ્રભુ ત્યાંથી નિરાશ પાછા વળ્યા. આવીને ગોપીઓને કહે છે, ગોપીઓ, તમે કહો છો કે નદીની અંદર કામડી તણાતા જે, પણ આખી નદીને આંટો મારીને આવ્યો પણ ક્યાંય કામડી હતી નહીં. ત્યારે એક ગોપી બોલી, અરે એ તો ભૂલથી આ ગોપી બોલી ગઈ, પણ એ તો નદીમાં નહીં, પેલી ગાય ચાવતી હતી. એ તો ગાય ચાવતી હતી, એવી અમે જોયું. ગાય ચાવતી હતી તો ત્યાં વનની અંદર જ્યાં ગાયો ચરતી હતી ને ત્યાં કનૈયો આવ્યો અને જોયું કોઈ ગાય પાસે કામડી મળે નહીં. અને પાછો દોડતો નિરાશ થઈ અને ગોપીઓ પાસે આવે છે. ત્યારે ગોપીઓ હસે છે. ગોપીઓ છે, કાના, શું થયું? કામડી મળી? ત્યારે કે ગાય પાસે તો દેખાતી નથી. તે ગોપીઓ છે, લે ગાય ચાવી ગઈ હશે, આખી તારી કામડી ખાઈ ગઈ હશે. કે ગાય કામડી ખાય નહીં? ત્યારે એક ગોપી કે, લાલા, અરે એ તો આ ગોપીને ખબર નથી, તારી કામડી તો કદમના વૃક્ષ ઉપર હતી. મેં ત્યાં જોયેલી કદમના વૃક્ષ ઉપર. તો કે હે, કદમના વૃક્ષ ઉપર હતી? અને પછી જઈ અને કદમના વૃક્ષ ઉપર કનૈયો ચડ્યો તો કદમના વૃક્ષ ઉપર કામડી મળે નહીં. અને ત્યારે કનૈયો સમજી ગયો કે આ ગોપીઓ મને રમાડે છે, નદીની અંદર ધક્કા ખવડાવે છે, વૃક્ષમાં ચડાવે છે, ગાયો પાસે વનની અંદર મોકલે છે, માટે આ ગોપીઓએ સંતાડી છે. આ કામડી બીજા કોઈએ સંતાડી નથી, આ ગોપીઓએ સંતાડી છે. તે સમયે બાલકૃષ્ણ લાલ કનૈયાએ સંકલ્પ કર્યો છે કે ગોપીઓ, તમે મારી કામડી પ્રિય લઈને સંતાડી દીધી. હું જો તમારી સાડી વસ્ત્રો ચોરીને સંતાડો નહીં તો હું કનૈયો નહીં. શ્રી શુક ઉવાચ નદ્યામ કદાચિદાગત્ય તીરે નિક્ષિવ્ય પૂર્વવત વાસાંસि કૃષ્ણં ગાયન્ત્યો વિજહુ સેલિલે મુદા. સુખદેવજી કહે છે કે કનૈયાએ આ સંકલ્પ કર્યો, હે રાજન, એકવાર કુમારિકાઓ દરરોજની જેમ યમુના કિનારે નિર્વસ્ત્ર સ્નાન કરતી હતી અને એ સમયે તેમની સાધનાને સફળ કરવા માટે આજ બાલકૃષ્ણ લાલ ત્યાં આવ્યા છે. અને જેટલા કનૈયાના આ ગોપીઓના વસ્ત્રો જે કિનારે પડ્યા હતા ને, સાડી ને બધા કપડાં, એ બધા વસ્ત્રોનું પોટલું વારી અને સીધા કદમના વૃક્ષ ઉપર ચડી ગયા.
સીધો કદમના વૃક્ષ ઉપર પ્રભુ ચડી ગયો અને આ બધી ગોપીઓએ જોયું કે અમારા બધાના કપડાં લઈ અને લાલો કદમના વૃક્ષ ઉપર ચડી ગયો છે. ત્યારે નદીની અંદર ગોપીઓ આજ લાલાને કહે છે, લાલા અમારા વસ્ત્ર છે આપી દે ને, અમારા વસ્ત્ર આપી દે ને. ત્યારે કનૈયો હસવા લાગ્યો. કદમના વૃક્ષ ઉપર બેઠો બેઠો કનૈયો હસે છે. ગોપીઓને કહે છે, ગોપીઓ વસ્ત્ર જોઈએ છીએ, બહાર નીકળીને લઈ લો. નિર્વસ્ત્ર સ્નાન કરતી હતી કનૈયો કે બહાર નીકળીને લઈ લ્યો, હું ના પાડતો નથી. એક એક ગોપી તમે બધી બહાર નીકળો અને લઈ લ્યો. અને એ સમયે ગોપીઓને સંકોચ થવા લાગ્યો કે કઈ રીતે અમારે બહાર નીકળવું. ફરી કનૈયાને પ્રાર્થના કરે છે, લાલા જો તું મારા વસ્ત્ર લઈ લે એ સારું લાગે નહીં. અમે નારી જાતિ કમાઈએ, અમે લાજ શરમવાળા છીએ, તું મારા વસ્ત્ર અમને આપી દે. કનૈયા કહે છે કે હું ક્યાં ના પાડું છું, હું તો આપી દેવા તૈયાર જ છું. નદીમાંથી બહાર નીકળો, એક એક બહાર નીકળો અને વસ્ત્ર લઈ લ્યો, હું ના પાડતો નથી. ઠંડુ પાણી અને ગળા ડૂબ થયેલી ગોપીઓ અહીં લગી પાણીની અંદર ડૂબેલી શરીર દેખાય. એની અંદર ઊભી ઊભી કનૈયાને પ્રાર્થના કરે કે કાલા વસ્ત્ર આપને. ગોપી કહે છે, લાલા તમે અમને બહુ પ્રિય છો, પ્રાણ પ્યારા છો અમારા, પણ અત્યારે ઠંડીની અંદર અમે ધ્રુજીએ છીએ. અમને વસ્ત્ર આપી દો. તમે ધર્મનો મર્મ સારી પેઠે જાણો છો કે વસ્ત્ર વિહીન અમે બહાર નીકળી શકશું નહીં, અમારો ધર્મ લોપાશે. માટે અમને દુઃખી ન કરો, અમારી વાત માનો અને અમને વસ્ત્ર આપી દો. અને ત્યારે સુખદેવજી કહે છે, હે પરીક્ષિત રાજન, આજ કનૈયો પણ વધુ ને વધુ ગોપીઓની જાણે પરીક્ષા કરે છે. કનૈયો કરે છે કે ગોપીઓ તમારું હાસ્ય એ પવિત્ર છે, પ્રેમથી ભરેલું છે, નિર્મળ છે. અને તમે બધી એમ માનતી હો કે તમે બધી મારી છો, મારી દાસી છો, તો પછી મારી આજ્ઞાનું પાલન કરો અને નદીમાંથી બહાર નીકળો ને વસ્ત્ર લઈ લ્યો. સુખદેવજી કહે છે, પરીક્ષિત અતિ હઠાગ્રહ કર્યો ગોપીઓ કે વસ્ત્ર આપો, વસ્ત્ર આપો. કનૈયાએ વસ્ત્ર આપ્યા નહીં ને એ સમયે પોતાના બંને હાથોથી પોતાના ગુપ્ત અંગોને ઢાંકી યમુના નદીમાંથી ગોપીઓ વસ્ત્ર માટે બહાર નીકળી છે. ઠંડી ઘણી લાગતી હતી પણ સાચો ભાવ હતો ને કનૈયા ઉપર. ભગવાન પ્રસન્ન થયા. ગોપીઓના વસ્ત્રો પોતાના ખભા ઉપર હતા ને એ પ્રભુએ મૂકી દીધા અને પ્રસન્નતાથી હસ્યા. અને હસતા હસતા ભગવાન શ્રી કૃષ્ણ એટલું બોલ્યા કે હે ગોપીઓ, તમે જે આ વ્રત કરો છો ને એ વ્રતની અંદર તમે એક ભૂલ કરો છો. વ્રતની અંદર ભૂલ કરો છો કે તમે આ નદીની અંદર નગ્ન સ્નાન કરો છો. તમે જાણો છો કે નગ્ન સ્નાન કરવાથી વરુણ દેવનો અપરાધ થાય. આકાશની અંદર સૂર્યનારાયણ દેવ છે એનો પણ તમે અપરાધ કરો છો. ફરતા વાયુદેવ છે એ તમારા નગ્ન શરીરને સ્પર્શ કરે છે, એનો પણ તમે અપરાધ કરો છો. અને જેના પણ તમે ઊભા છો ને એ પૃથ્વી માતાનો પણ તમે અપરાધ કરો છો. જલદેવ છે એનો પણ તમે અપરાધ કરો છો. પંચ તત્વનો તમે અપરાધ કર્યો છે. આ પંચાયતન દેવોની તમારે માફી માંગવી પડશે. માટે ક્યારે પણ નિર્વસ્ત્ર સ્નાન કરશો અને જળની ઊભા રહીને અમે માફી મંગાવી નથી. જો પણ જળમાંથી બહાર કાઢી, યમુના નદીમાંથી બહાર કાઢીને માફી મંગાવી
કારણ કે વરુણ દેવ એ જળના અધિષ્ઠાતા દેવ છે. તે બાકી રહી જાય એટલે નિર્વસ્ત્ર યમુના નદીમાંથી બહાર બોલાવીને માફી મંગાવી. ત્યારે કુમારિકાની વાત સમજાણી, ગોપીઓને વાત સમજાવણી કે અમારા વ્રતની અંદર ભૂલ હતી, ખામી હતી. એ ખામીને ટાળવા માટે આજ કનૈયાએ આ લીલા આદરી છે. અને પંચાયન દેવની માફી માગી, કનૈયાએ વસ્ત્રો આપ્યા. ત્યારે ગોપીઓએ વસ્ત્ર પરિધાન કર્યા છે. સુખદેવજી કહે છે, પરીક્ષિત આ પ્રસંગ શીખડાવે છે ક્યારે પણ નદીમાં સ્નાન કરતા હો, તળાવમાં સ્નાન કરતા હો, દરિયામાં સ્નાન કરતા હો, કૂવાની અંદર સ્નાન કરતા હો કે પોતાના ઘરની અંદર બાથરૂમમાં સ્નાન કરતા હો તો પણ નગ્ન સ્નાન ક્યારે કરવું નહીં. એ સ્ત્રીઓ હોય કે પુરુષો હોય, ક્યારે પણ નહીં. બાથરૂમની અંદર હોઈને આપણને એમ થાય કે બાથરૂમનો દરવાજો બંધ કરી દીધો, કોઈ જોતું નથી. પંચાયતન દેવો છે ને એ જોવે છે, અને ભગવાન તો જોવે જ છે. અત્ર તત્ર સર્વત્ર ભગવાનનો વાસ છે, એ ભગવાન તો જોવે જ છે. એટલે ક્યારે નિર્વસ્ત્ર સ્નાન ન કરવું. પુરુષોએ કમરથી ઢંકાય એટલું કપડું ધારણ કરવું, અને સ્ત્રીઓએ છાતીથી લગીને ગોઠણ લગીનો ભાગ ઢંકાય ને ત્યાં લગીનું વસ્ત્ર ધારણ કરવું અને પછી સ્નાન કરવું. જો નગ્ન સ્નાન ક્યારે કરવું નહીં. આજ ગોપીઓએ વસ્ત્ર પહેર્યા પણ બાલકૃષ્ણ લાલની ચેષ્ટાનો અભાવ લીધો નથી. ગોપીઓએ બે હાથ જોડ્યા છે, પ્રાર્થના કરી છે. ત્યારે કનૈયો કહે છે કે કાંઈ ચિંતા કરશો નહીં, હું તમારા સંકલ્પને જાણું છું. તમારી સાધના હવે પૂર્ણ થઈ છે. તમારી ઈચ્છા મને મેળવવાની હતી ને, શરદ ઋતુની રાત્રિમાં હું તમારી સાથે વિહાર કરીશ. શરદ ઋતુની અંતર ભગવાન રાસ રમ્યા ને ગોપીઓ જોડે 6 મહિનાની રાત્રિ કરી. એ શરદ ઋતુમાં રમવાનું, રાસ રમવાનું વચન શ્રી કૃષ્ણ ભગવાને આ ચીરહરણ લીલા વખતે આપેલું કે શરદ ઋતુમાં હું તમારા જોડે વિહાર કરીશ. મોટા મોટા મહાત્માઓ કારણ બતાવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે આ ચીરહરણ લીલા કરી ગોપીઓના વસ્ત્રની હરી લીધા અને કદમના વૃક્ષ ઉપર બેઠા, એવા સમયે માત્ર પ્રભુની ઉંમર 7 વર્ષની હતી. કેટલી હતી? 7 વર્ષની પ્રભુની ઉંમર હતી. હજી પૂરી 7 વર્ષની થઈ નથી, 7 વર્ષના થવા આવ્યા હતા. અને એ 7 વર્ષના થવા આવેલા બાળકની અંદર ક્યારે કામ હોય એ સંભવ છે નહીં. પણ એક નગ્ન સ્નાન કરવાની પ્રથા નાબૂદ કરવા માટે ભગવાને ચીરહરણ લીલા કરી છે. જો અને ત્યારબાદ ગોપીઓએ કનૈયાની આજ્ઞા મેળવી છે, ભગવાનના ચરણનું ધ્યાન કરવા લાગી છે. અને ગોપીઓને આજ્ઞા કરે છે આજ કે હે ગોપીઓ, તમારો સંકલ્પ ઘણા કાળથી અધૂરો છે, એ સંકલ્પને હું પૂરો કરીશ. પણ અત્યારે મારા આદેશથી તમે બધે વ્રજમાં પાછી જાઓ, તમારા ગામની અંદર પાછી જાઓ. તમારી કોઈ ટીકા કરશે નહીં, તમારી કોઈ નિંદા કરશે નહીં, તમારું ખરાબ દેખાશે નહીં. અને તમારી જે ઈચ્છા છે, તમારો જે સંકલ્પ છે તે પૂર્ણ થશે. જો તામ અને વિકાર નિવારણ લીલા પણ કહેવામાં આવે છે. આ પ્રસંગને જો દિલ દઈને શ્રદ્ધાપૂર્વક જે કોઈ સાંભળે છે તેની અંદર રહેલા કામ નામના ઘાટ છે, કામનો દોષ છે ને એ ટળી જાય છે. એટલે આ કથાનું નામ પડ્યું વિકાર નિવારણ લીલા.
એટલે અગાઉ આ કથાની શરૂઆત કરતાં મેં કહ્યું હતું કે દેહાધ્યાસ છોડીને બુદ્ધિને એક બાજુ કરીને આ લીલાને તમે સાંભળજો. નહીંતર ભગવાનના આ ચરિત્રની અંદર સંશય થશે કે ભગવાન જેવા ભગવાન થઈને આ ચરિત્ર કેમ કર્યું. એ તો અત્યારના લોકો એમ કહે કે જો ભગવાન આવું કાર્ય કરતા હોય તો અમે પણ આવું કરશું. પણ એ તો ભગવાન હતા. એ કોઈ પણ એની લીલા છે એ જીવના હિત માટે છે, એને કલ્યાણ કરવા માટે છે, જીવનો સંકલ્પ પૂરો કરવા માટે છે. માણસ જો એવી ક્રિયા કરે ને તો જેલ ભેગા થઈ જાય. શું થાય? અત્યારના યુગમાં જો મનુષ્ય જો કોઈ એવી ચરિત્ર કરવા જાય તો જેલના સળિયા ગણવા પડે. એટલે ભગવાને જે લીલાઓ કરી છે લીલાઓને સંભાળવાની છે, પણ એની નકલ કરવાની એ નથી. નકલમાં ક્યારે અકલ હોય નહીં. આ પ્રમાણે વ્રજની અંદર ભગવાને સરસ મજાની ચીરહરણ નામની લીલા કરી છે. તો આવતીકાલે આ દસમ સ્કંદ મધ્યે સુખદેવજી પરીક્ષિત રાજાને વૃક્ષોનો મહિમા તથા યજ્ઞ પત્નીઓ આ ભૂદેવની મથુરાની અંદર જે ભૂદેવો યજ્ઞ કરતા હતા એમની પત્નીઓ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે અતિ ભાવવાળી હતી. ભગવાન વનમાં ભૂખ્યા થયેલા અને ભોજન લેવા માટે બાલમિત્રો આવ્યા તે ભૂદેવે ન બનાવ્યું, પણ યજ્ઞ કરનારા એવા વિપ્રોની પત્નીઓએ બનાવ્યું અને ભગવાન એના ઉપર રાજી થયા. એવી અદ્ભુત કથા દસમ સ્કંદની અંદર લખેલી છે. એ આપણે આવતીકાલ લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.